Hi friends, previous lecture we discussed about the quantum number. In today's lecture we discuss about filling of orbital in atom. કે આજના લેક્ચરમાં જે કોઈ પણ એટમ છે એની ઓર્બિટલ કઈ રીતે ફિલઅપ થાય છે એના વિશે આપણે શીખવાના છીએ. The distribution of electrons in various orbitals is known as electronic configuration. કે ઇલેક્ટ્રોન જે છે એ અલગ અલગ ઓર્બિટલમાં ટૂંકમાં વહેંચાય છે, બરાબર, અથવા તો એનું એક ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન છે એને આપણે ઇલેક્ટ્રોન રચના કહીએ છીએ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. કે હાઇડ્રોજન છે તો એનું 1s1 હોય, બરાબર, 1s કક્ષકમાં પહેલો ઇલેક્ટ્રોન દાખલ થાય, બરાબર, તો એને ટૂંકમાં ઇલેક્ટ્રોનિક રચના કહેવાય. તો બધા એટમ, બધા એલિમેન્ટ, બધાની પોતપોતાની ઇલેક્ટ્રોન રચના છે. The atom is built up by filling electron in various orbitals one at a time and by placing each new electron in lowest available energy orbital. બરાબર, કે ઓછામાં ઓછી ન્યૂનતમ શક્તિ ધરાવતી ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન સૌથી પહેલાં દાખલ થાય. વારાફરતી પહેલાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય, ત્યાર પછી બીજો ઇલેક્ટ્રોન, એ રીતે વારાફરતી બધા ઇલેક્ટ્રોન દાખલ થાય છે. An atom in its lowest energy state is said to be in the normal state or the ground state. કે જે એટમ છે એના લોએસ્ટ એનર્જી સ્ટેટમાં હોય છે તો એને નોર્મલ અથવા ગ્રાઉન્ડ સ્ટેટમાં ટૂંકમાં મૂકવામાં આવે છે. ધીસ સ્ટેટ ઇઝ ધ મોસ્ટ સ્ટેબલ સ્ટેટ ફોર ધી એટમ. કે આ સ્ટેટને મોસ્ટ સ્ટેબલ સ્ટેટ કહેવાય ફોર એટમ માટે. The filling of orbitals in the ground state is determined by the following rules. કે ઓર્બિટલમાં જે ઇલેક્ટ્રોન ફિલઅપ થવાની જે આખી લાક્ષણિકતા છે એ અમુક નિયમને આધીન છે. તો એમાંનો પહેલો નિયમ છે હાઉસબાઉ પ્રિન્સિપલ. કે હાઉસબાઉ નામના વૈજ્ઞાનિકે એક પ્રિન્સિપલ આપ્યો હતો. The Hubble principle states that in the ground state of an atom, the orbital with a lower energy is filled up first before the filling of the orbital with a higher energy commences. કે સૌથી પહેલાં ઓછી શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય, ત્યાર પછી ક્રમશઃ વારાફરતી એનાથી વધારે શક્તિ એ રીતે ટૂંકમાં ચડતા ક્રમમાં ગોઠવાતું જાય છે. In the other words, the electron enter the various orbital in order the increasing energy. મેં તમને વાત કરી એમ કે ચડતા ક્રમમાં ગોઠવાય, જેમ ચડતી શક્તિ વધતી જાય ધીમે ધીમે, એમ શક્તિ જેમ વધતી જાય એમ ઇલેક્ટ્રોન ગોઠવાતા જાય. The increasing order of energy of various orbital is 1s, 1sમાંથી પછી 2sમાં દાખલ થાય, 2sમાંથી 2p, 2pમાંથી 3s, પછી ત્યાર પછી 3p, પછી 4s, 3d, 4p, 4s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s, 5f ને 6d. આખી સિક્વન્સ છે, બરાબર, કે જેનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આપણને ફિગરમાં આપેલું છે. આ ફિગરમાં તમને દેખાય છે એમ ઇલેક્ટ્રોન દાખલ થાય, બરાબર. સૌથી પહેલાં ઇલેક્ટ્રોન ક્યાં આવશે તો કે 1s, 1sમાંથી 2s, 2sમાંથી 2p, 2pમાંથી 3s, 3sમાંથી 3p, પછી 4s ને 3d, 4p, 5s, પછી 4d, 5p, 6s, પછી 4f, 5d, 6p, 7s ને છેલ્લે 5f ને 6d. આ રીતે સાપ આકારની આકૃતિમાં ટૂંકમાં ગોઠવાય છે, બરાબર. તો આમાં તમારે યાદ રાખવું હોય તો સૌથી પહેલાં ઊભી લીટીમાં લખવાનું, બરાબર. 1sથી ચાલુ કરીને આમ 2s, 3s એવી રીતે લખવાનું, પછી 3sની ઉપર 2p ને 6p લખાય, 3p ને 4pની વચ્ચે 3d લખાય ને છેલ્લે 5dની લાઈનમાં 4f ને 5f લખાય. આ રીતે તમે લાઈનમાં લખી નાખશો એટલે આ તમને યાદ રાખવું સહેલું પડશે. આ થઈ ગઈ સિક્વન્સ કે કઈ રીતે યાદ રાખવાની. પછી આની પેટા કક્ષક હોય, પી કક્ષક હોય તો px, py ને pz એ રીતે 3 પેટા કક્ષક આવે. પહેલો ઇલેક્ટ્રોન શેમાં દાખલ થશે? pxમાં.
આ રીતે આખું ચોકતું હોય, બરાબર. આ કહેવાય PX, આ કહેવાય PY, આ કહેવાય PZ. આ પહેલો ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ઇલેક્ટ્રોન. આ રીતે વાફરતી દાખલ થાય. પછી ચોથો વળી પાછો PXમાં ગોઠવાય ને છઠ્ઠો આ રીતે. તો એક જ પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે. તો આ રીતે ઇલેક્ટ્રોન દાખલ થશે. તો એ પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર. તો આ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન. પછી પાઉલીનો નિયમ. According to this principle, an orbital can contain a maximum of 2 electrons and these 2 electrons must be opposite spin. કે કોઈ પણ એક પેટા કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે. મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? આ રીતે પેટા કક્ષક હોય તો એમાં 2 ઇલેક્ટ્રોન ને બંનેની સ્પિન કેવી હોય? ઓપોઝિટ હોય. એકની આમ ઉપરની બાજુ ને એકની નીચેની બાજુ. તો આ રીતે 2 અલગ અલગ સ્પિન હોય છે, બરાબર. આપણે પાઉલી યાદ રાખવાની. પાઉલીમાં કેમ 2 હોય, કાઢીને છાપી, એ રીતે કે એક ઉપરની સાઈડ ને એક નીચેની સાઈડ. બંનેની સ્પિન કેવી હોય? અલગ અલગ હોય, બરાબર. ત્યાર પછી હુન્ડનો નિયમ. This rule states that in the ground state electronic configuration of an atom or an ion, electron pairing in orbital of the same energy will not take place unless all such available orbital of a given subcell contain 1 electron, each with parallel spin. For example, મેં તમને p ઓર્બિટલની વાત ન કરી? એ રીતે આમાંય p ઓર્બિટલની વાત છે. જો કે p ઓર્બિટલમાં 3 લેવલ હોય. આ રીતે આ px, py અને pz. પહેલો ઇલેક્ટ્રોન px માં દાખલ થાય, બીજો ઇલેક્ટ્રોન pyમાં. p કક્ષકમાં મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન સમાય. તો ત્રીજો ઇલેક્ટ્રોન આવે તો એ અહીંયા આવે. પણ જો હવે ચોથો આવે તો એ વળી પાછો વિરુદ્ધ સ્પિન, પણ pxમાં, પછી pyમાં, છેલ્લે pzમાં. આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય, બરાબર. જેને હુનનો નિયમ કહેવાય. કોનો નિયમ કહેવામાં આવે છે? હુનનો. તો આ 3 નિયમ ઉપર ટૂંકમાં ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશનનો આખો આધાર છે. પહેલો આઉબાઉનો પ્રિન્સિપલ, બીજો પાઉલીનો, ત્રીજો હુન્સ. ત્યાર પછી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. કે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જે છે એ પરમાણુ ક્રમાંક ઉપર આધારિત છે. જેનો પરમાણુ ક્રમાંક 1 હોય તો એની પેટા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 ઇલેક્ટ્રોન હશે. જેનો પરમાણુ ક્રમાંક 2 થાય તો એની પેટા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન થાય? 2 ઇલેક્ટ્રોન થાય. એ રીતે z બરાબર 1 હોય તો 1s1, z બરાબર 2 હોય તો 1s2. એ રીતે આખી ઇલેક્ટ્રોન રચના આવશે. આપણે હા, ઈ, લી, બે, બો, કાના, ઓફન, ઈસો, એ રીતે આવતું ને 1 થી 10, બરાબર. એમાં તમે નોબેલ ગેસીસ, બરાબર, એટલે નિષ્ક્રિય વાયુનું યાદ રાખી લ્યો એટલે તમને બધી ઇલેક્ટ્રોનિક રચના યાદ રહી જાય. સૌથી પહેલાં નિયોનની યાદ રાખવાની, પછી આર્ગોન, પછી ક્રિપ્ટોન, ઝેનોન, ઝેડોન. એવી રીતે તમે યાદ રાખશો એટલે તમને ક્યાંય વાંધો આવશે નહીં. તો એ રીતે તમારે યાદ રાખવાનું. ત્યાર પછી ઝેડ બરાબર 3 થાય તો 1s2 ને 2s1. ઝેડ બરાબર 4 થાય બેરેલિયમ માટે 1s2 ને 2s2. પછી બોરોન માટે ઝેડ બરાબર 5 તો 1s2, 2s2 અને 2p1, બરાબર. તો આ રીતે બોરોન માટે. તો આ રીતે બધા ટૂંકમાં ગોઠવાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ પિરિયોડિક પ્રોપર્ટીની. કે આપણને ખબર છે કે બધા તત્વોને મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પ્રમાણે, આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકને આધીન છે. તો એના પ્રમાણે ટૂંકમાં એની પિરિયોડિક પ્રોપર્ટી છે. આપણે કેમ આવર્તમાં ઉપરથી નીચે જઈએ અથવા 1 થી 18 નંબર તરફ જઈએ તો અમુક લાક્ષણિકતા છે ઘટતી હોય ને વધતી હોય. આયનીય ત્રિજ્યા છે, પછી ઇલેક્ટ્રોન અફિનિટી છે, બરાબર. તો એ બધી વસ્તુની ચર્ચા હવે પછીના ક્વેશ્ચનમાં આપણે કરવાની છે. તો હવે આપણે પિરિયોડિક પ્રોપર્ટીની વાત કરીએ આજે. તો કે પિરિયોડિક પ્રોપર્ટી આર ધ પ્રોપર્ટી વિચ શો પિરિયોડિસિટી when the element are arranged in the order of their atomic number. કે એટોમિકને એના ટૂંકમાં એટોમિક નંબર આધારિત ગોઠવવામાં આવે છે ત્યારે એની પિરિયોડિસિટી જે છે એ લાગુ પડે છે. ઇન ડેવલપમેન્ટ ઓફ કેમેસ્ટ્રી પિરિયોડિક પ્રોપર્ટી આર વેરી મચ યુઝફુલ. કે જેમ જેમ કેમેસ્ટ્રીનું ડેવલપમેન્ટ થાય છે એમ પિરિયોડિક પ્રોપર્ટી આપણને ખૂબ જ ઉપયોગી થાય છે. કે ધાતુ કોણ છે, અધાતુ કોણ છે, અર્ધધાતુ કોણ છે, કોણ કેવી પ્રક્રિયા આપશે, અથવા તો નવા જે તત્વ આવશે એનું ગુણધર્મ કેવા હશે, અથવા તો એ કઈ રીતનું બિહેવિયર કરશે. આપણે જે લેબોરેટરીમાં નવા મોલેક્યુલને બનાવીએ છીએ જે આપણને કુદરતમાં મળી નથી આવતા, તો એ બધા કેવો નેચર ધરાવતા હશે એ બધું આપણને ટૂંકમાં પિરિયોડિક પ્રોપર્ટી ઉપરથી ખ્યાલ પડે છે. ધ ફર્સ્ટ અટેમ્પ્ટ વોઝ મેડ બાય રશિયન કેમિસ્ટ મેન્ડેલિફ.
કે સૌથી પહેલાં તત્વોને જે ગોઠવવાના હતા એ મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે ટૂંકમાં ગોઠવેલા હતા. આમાંથી ક્વેશ્ચન નથી પૂછાતો, આ ફક્ત આપણી જાણકારી માટે છે. બરાબર, ક્વેશ્ચન કેવો પૂછી શકે? હાવભાવનો પ્રિન્સિપલ પૂછે, પૌલીનો પ્રિન્સિપલ પૂછે, હુમનો નિયમ મોસા એમપી છે એ પૂછાઈ શકે. તો આ રીતે બધા નિયમ પૂછાઈ શકે. બરાબર, તો આ રીતે મેન્ડેલિફે જે છે એ આવર્ત કોષ્ટક સૌથી પહેલાં આપ્યું હતું. એને શું કર્યું તો કે ઇન્ક્રીઝિંગ એટોમિક વેઇટ, કે એનો જે વજન હતો, એટોમિક વેઇટ હતો, એ પ્રમાણે ટૂંકમાં ઇલેક્ટ્રોનને ગોઠવા. તો ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી જે હતી એલિમેન્ટની એ પિરિયોડિક ફંક્શનમાં આવતી હતી, કારણ કે એના એટોમિક વેઇટ કેવા હતા? સરખા જેવા, રેગ્યુલર ઇન્ટરવલ ઉપર હતી સિમિલર પ્રોપર્ટી, એટલા માટે એવી રીતે ગોઠવા હતા. એટોમિક નંબર ત્યાર પછી આવ્યો. પહેલાં દર હતું, દર પછી એટોમિક નંબર આવ્યો. પરમાણુ ક્રમાંક પછી આવ્યો, પહેલાં પરમાણુ દર હતું. તો પરમાણુ દરના આધારે